નમસ્કાર, હું પંડ્યા આરતી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કેનેડા ખાતે યુનાઇટેડ ગુજરાતી સિનિયર પરિવાર દ્વારા ચિંગુસી પાર્કમાં ખાસ જે પિકનિક છે તેનું આયોજન કરવામાં આવ્યું. વરસાદી માહોલ હોવા છતાં તમામ સભ્યો દ્વારા આનંદ માણવામાં આવ્યો. જેમાં જો વાત કરવામાં આવે તો ગ્રુપના કાર્યકર્તાની અશ્વિનભાઈ શાહ દ્વારા વિશેની ખાસ ગ્રુપ વિશેની વિસ્તૃત માહિતી તેમના દ્વારા જ આપવામાં આવી છે. આવો સાંભળીએ. કેનેડાથી હું સુગનેશ પટેલ અહીંયા ચિંગુસી પાર્કમાં પિકનિક માટે આવ્યા છે, ત્યારે હું તેમનો ઇન્ટરવ્યૂ લેવા આવ્યો છું. અને આપણું ગુજરાતી ગ્રુપ જ છે અને એના માલિક ગણો કે વહીવટકર્તા ગણો અશ્વિનભાઈ શાહ, એમની સાથે આપણે વાત કરીશું. અશ્વિનભાઈ, ગ્રુપનું નામ શું છે તમારું? આ ગ્રુપનું નામ યુનાઇટેડ ગુજરાતી સિનિયર પરિવાર છે. યુનાઇટેડ ગુજરાતી ગ્રુપ આપણું કેટલા વર્ષથી ચલાવો છો? અમે એકચ્યુઅલી કોવિડ પછી તરત જ એક નાનું ગ્રુપ શરૂ કર્યું હતું અને છેલ્લા 3 વર્ષથી અમે આ ગ્રુપ ચાલુ રાખ્યું છે. અને શરૂઆત કરી હતી ફક્ત 18 મેમ્બરથી. આજે અમારી પાસે 91 મેમ્બર છે. સરસ. તો તમે આ ગ્રુપમાં શું શું પ્રવૃત્તિ કરો છો અને કેટલા સિનિયર્સ તમારા ગ્રુપમાં છે? પરિવાર જેવું જ છે, તમારી જોડે વાત થઈ તો એવું કહેતા હતા. તો આ પરિવાર તમારો કેટલા સભ્યોનો છે અને કઈ કઈ એક્ટિવિટી છે દર મંથની કે દર વીકે રાખો છો, એના વિશે માહિતી આપશો? એકચ્યુઅલી અમારું આ કોઈ ગ્રુપ જેવું નથી, અમે એક જ પરિવાર છે. દરેક જણ હળી મળીને સંપથી કામ કરે છે. ક્યારેય કોઈ કશા કામ માટે ના નથી પાડતા. અમે આ ગ્રુપની પહેલી શરૂઆત જ્યારે કરી ફક્ત પુષ્ટિ ભજનથી શરૂ કરી હતી અને એમાં ત્યાર પછી ધીરે ધીરે મેમ્બર્સ વધતા ગયા અને પછી વિચાર આવ્યો કે ચાલો આપણે બહાર બી ચાલુ કરીએ. એટલે અમે બહાર પિકનિક દર વર્ષે 3 વર્ષથી કરી રહ્યા છીએ અને 91માંથી લગભગ આજે બી 62 મેમ્બર તો હાજર છે. 68 રજીસ્ટર થયા હતા. અને આ એક્ટિવિટીમાં અમે ભજન, કીર્તન, એ સિવાય પાર્કમાં આવી સવારે ચા નાસ્તો, પહેલો ઓબ્વિયસ છે કે પહેલાં પ્રાર્થના કરીને ચા નાસ્તો કરીએ, ત્યાર પછી રમતગમત, ગીત, સંગીત, ડાન્સ વગેરે કરીએ. ધાર્મિક ઉત્સવ હોય તો ધાર્મિક ઉત્સવ પણ સારી રીતે ઉજવીએ છીએ અમે બધા. ગરબા પણ થતા હોય. મને એવું જાણવા મળ્યું છે કે વલ્લભાચાર્ય મહોત્સવ પણ સરસ રીતે ઉજવ્યો હતો. અને તમારું ગ્રુપ પુષ્ટિ માર્ગીય છે કે પછી બધા સભ્યો ઇન્વોલ્વ છે? પુષ્ટિ માર્ગીય તો ખરું જ, પણ બધા જ સભ્યો હવે અમે પુષ્ટિ માર્ગીય જ ગણીએ છીએ. બરાબર. અને અમે મે મહિનાના શરૂઆતમાં એક હોલ છે અમારા અશ્વિનભાઈ ઠાકર કરીને છે, એમના હોલમાં અમે કરીએ છીએ અને એમાં અમે પુષ્ટિ માર્ગીય રીતે મહાપ્રભુજીનો પ્રાકટ્ય ઉત્સવ બહુ સારી રીતે ઉજવ્યો છે. બીજી કઈ પ્રવૃત્તિ તમારી શિયાળા પછી એટલે ઉનાળા પછી સ્નો ટાઈમમાં ચાલુ હોય છે કે સ્નો ટાઈમમાં તમે વેકેશન પર જાઓ છો? ઉનાળામાં અમે પિકનિક પણ કરીએ છીએ આઉટિંગમાં, અને ઉનાળો જેવો પતે એટલે લગભગ બધા ઇન્ડિયા જઈએ. પણ છતાં બી અમારું ગ્રુપ કોઈને કોઈ ચાલુ રાખે છે. ગ્રુપ ચાલુ જ હોય છે, પણ આઉટિંગ ટોટલી બંધ કરી દઈએ છીએ. અને અમે ઝૂમ પર પુષ્ટિ ભજન, પુષ્ટિ કીર્તન રેગ્યુલર સોમથી શુક્ર 2:45 થી સવાર બપોરના 4 સુધી ચાલુ રાખીએ છીએ. ધન્યવાદ માહિતી આપવા માટે. જય શ્રી કૃષ્ણ બધા ગુજરાતીઓ. વલ્લભાધીશ કી